પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે કઈ રીતે ભગવાનને પ્રસન્ન કરી શકીએ અને આપણા ગ્રહોની સ્થિતિ મજબૂત કેવી રીતના કરી શકીએ. ઓમ શ્રી મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનાથ. હર હર મહાદેવ. જય ભોલેનાથ. હું આપ સૌને આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના આપું છું. પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે કઈ રીતે ભગવાનને પ્રસન્ન કરી શકીએ અને આપણા ગ્રહોની સ્થિતિ મજબૂત કેવી રીતના કરી શકીએ તે હું તમને આ શ્રાવણ માસમાં પોતપોતાના ગ્રહો, દરેક રાશિના ગ્રહો કઈ હિસાબે છે તે હું તમને સમજાવી અને તેમાં આપણે ભગવાનને શું અર્પણ કરવાથી વધારે સારું પરિણામ ભોગવી શકીએ તેની માહિતી આપું છું. સૌ પ્રથમ આપણે મેષ અને વૃશ્ચિક રાશિની વાત કરીએ. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી થાય છે મંગળ. મંગળ અત્યારે બુધના ઘરની અંદર શનિની દ્રષ્ટિ સાથે રહેલ છે. તો આ સમયની અંદર આકસ્મિક અને અકસ્માત આ બંને વસ્તુઓ સંભવ છે. આ બંને વસ્તુઓથી બચવા માટે આપણે શિવ ચાલીસા, હનુમાન ચાલીસા કે ભગવાન શ્રી ભૈરવની ચાલીસાનું પાઠ કરીએ. તેથી આપણને આ સમયની અંદર ખૂબ જ સારા પરિણામો મળશે. તે પછી આપણે વાત કરીએ છીએ વૃષભ અને તુલા રાશિની. આ બંને રાશિઓનો સ્વામી શુક્ર અત્યારે ગુરુની સાથે રહેલ છે. ગુરુ અને શુક્રની આ યુતિ આપણા જીવનની અંદર અનેક સારા પ્રસંગો પણ આપે છે અને ઘણું બળ આપે છે. આ વધારે બળને આપણે પ્રાપ્ત કરી શકીએ તે માટે અને આ જે યુતિ થઈ રહી છે તે યુતિના દુષ્પ્રભાવને પણ નિવારણ માટે આપણે શ્રી શિવજીને પીળા કલરનું વસ્ત્ર, પીળા કલરની સુગંધિત વસ્તુ એટલે કે ચંદનનું અત્તર આવી કોઈ પણ વસ્તુ આપીએ છીએ તો તેનાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થશે. તે પછી આપણે વાત કરીએ છીએ મિથુન અને કન્યા રાશિની. મિથુન અને કન્યા રાશિનો સ્વામી થાય છે બુધ, જે ચંદ્રના ઘરની અંદર પડેલો છે. ચંદ્ર એ એના શત્રુનું ઘર કહેવાય છે અને તે પણ પાછો વક્રી અને માર્ગી થઈ રહ્યો છે. આ સમયની અંદર માનસિક પરેશાનીઓ વધી શકે છે. એ માનસિક પરિસ્થિતિને આપણે સારી બનાવવા માટે કાંસાના પાત્રની અંદર ચોખા અર્પણ મહાદેવજીને કરીશું. તેનાથી આપણને 100% સારું પરિણામ મળશે. તે સિવાય આપણે ખાંડ અને કાળા તલ પણ ભગવાનને અર્પણ કરી શકીએ છીએ. તે પછી આપણે વાત કરીએ છીએ કર્ક રાશિની. કર્ક રાશિથી 8મા સ્થાનની અંદર અત્યારે રાહુનું ભ્રમણ થઈ રહ્યું છે. આ મૃત્યુ ભવનની અંદર ભ્રમણ થનાર રાહુની શાંતિ માટે આપણે ભગવાન શ્રી મહાદેવજીને જવ, કાળા તલ, પાણી અને દૂધ સાથે ચડાવવા જોઈએ. જેનાથી આપણા જીવનની અંદર આપણે અનિષ્ટ તેમજ રોગોને શાંત કરી શકીએ છીએ. તે પછી આપણે વાત કરીશું સિંહ રાશિની. શનિની પનોતીના આ તબક્કા હેઠળ તમે મહાદેવ દાદાને દૂધ, પાણી અને તમારો આત્મવિશ્વાસ વધારવા માટે કેસર દૂધ પાણીની અંદર મિશ્રિત કરી અને મહાદેવજીને અર્પણ કરો અથવા કેસર તમે મહાદેવજી પાસે મૂકો. જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. શનિની પનોતીમાંથી તમને અહીં ખાસી રાહત મળવાની સંભાવના છે. તે પછી આપણે વાત કરીશું ધન અને મીન રાશિની. ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ એ શુક્ર સાથે અત્યારે વિરાજમાન છે. આના સારા પરિણામો મેળવવા માટે સુગંધિત પુષ્પ, ચંદનનું અત્ર અને પીળા કલરની મીઠાઈ ભગવાનને અર્પણ કરવાથી આપણને ઘણા બધા આશીર્વાદ ભગવાનના મળશે અને આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિ તરફ આગળ વધી શકીશું.